તો સંવાદદાતા બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન। સ્વરૂપજી ઠાકોરે જીત માટે પૂજા અર્ચના કરી, માતા પિતાના આશીર્વાદ લીધા। સ્વરૂપ ઠાકોર છે ભાજપના ઉમેદવાર। સ્વરૂપ ઠાકોરે ગાયની પૂજા કરી, આશીર્વાદ લીધા, પોતાની જીતની આશા વ્યક્ત કરી। મહત્વપૂર્ણ છે કે આજે જે ચૂંટણી યોજાઈ રહી છે તે બાદ સ્વરૂપજી ઠાકોરે પોતાની ઉમેદવારી નોંધાવી છે। સ્વરૂપજી ઠાકોરે 2022માં હારી ચૂકેલા છે અને ફરીથી ભાજપે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ઉમેદવાર તરીકે તેમને મેદાને ઉતાર્યા છે। ત્યારે બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન। ત્યારે સ્વરૂપ ઠાકોરે જીત માટે પૂજા અર્ચના કરી છે, ઘણી બધી સભાઓ પણ યોજી હતી અને લોકોને વિશ્વાસમાં લીધા છે, માતા પિતાના આશીર્વાદ લીધા છે। સ્વરૂપજી ઠાકોર છે ભાજપના ઉમેદવાર છે। સ્વરૂપ ઠાકોરે ગાયની પૂજા કરી, આશીર્વાદ લીધા અને પોતાની જીતની આશા પણ વ્યક્ત કરી છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે। વાવ વિધાનસભાની બેઠક એટલે બનાસકાંઠાની જે ચૂંટણી ચાલી રહી છે તેમાં તમામ પક્ષ એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે। ભાજપના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરમાં મહોર લાગી હતી અને તેઓએ ઉમેદવારી નોંધાવી છે અને આજે તેઓ ચૂંટણી લડી રહ્યા છે। લોકો તેમને સમર્થન પણ આપી રહ્યા છે, પરંતુ હવે પરિણામ આવશે ત્યારે જ કહી શકાશે કે ખરેખર જીતનો સરતાજ છે તે કોના સીધે આવ્યો છે। અત્યારે સ્વરૂપજી ઠાકોરે ગાયની પૂજા કરી, માતા પિતાના આશીર્વાદ લીધા છે, ઘણા લોકો તેમના સમર્થનમાં પણ છે અને ભાજપે તેમના પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। 2022માં હારી ચૂકેલા છે સ્વરૂપજી ઠાકોર અને અહીંયા એ પણ અહીં વાત નોંધનીય છે કે સ્વરૂપજી ઠાકોર છે તે જ્ઞાનીબેન સામે હાર્યા હતા અને જ્ઞાનીબેનનું સમર્થન છે તે ગુલાબસિંહ રાજપૂતને છે, એટલે કે અહીંયા ત્રિપાંખીયો જંગ ખેલાવવાનો છે। હવે પરિણામ જ નક્કી કરશે કે ખરેખર સરતાજ કોના શિરે આવે છે। ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એટલે મહાદાન। દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો, ત્યારે ગામ લોકોએ અઢારે આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું। તો ખૂબ ઘણી બધી લીડ મળશે, અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું, પણ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે, પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું। જે પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એટલે મહાદાન। દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો, ત્યારે ગામ લોકોએ અઢારે આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું। તો ખૂબ ઘણી બધી લીડ મળશે, અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું, પણ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે, પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ